તો દેવગા ચલ એ બાપાના સીધા મસ્ત મસ્ત બનાવ્યું. તો આજે બનાવ્યું અમે કેટલું બધું પાણી તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ ફેમિલી. તો આજે છે રવિવાર, તમારો ને મારો બધાનો ફેવરેટ દિવસ. તો આજ નો ટેન્શન, એકદમ ફ્રી માઇન્ડ, ન મસ્તી. તો આજનો સવાર થાય અમારી ચા નાસ્તા થશે ગરમા ગરમ ચાય સાથે. અને હવારમાં વીરુ શું કરો તમને દેખાડું. તો તમે રવિવારે સન્ડેના દિવસે શું શું કરો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો વીરુ શું કરે ચલો જોઈએ. તો વીરુ ક્યાં? હા તો અરે પિયા ગુડ મોર્નિંગ. પિયા પૈસા થાય બોલવાના. વીરુ ગુડ મોર્નિંગ. આમ હામું જો ગુડ મોર્નિંગ. તો વીરુ ચા પીધો તે? પીધો? તો વીરુ ચા પી લીધો. હા અને પિયાના બોલવાના પૈસા થાય એટલે ધીમું બોલે છે. પૈસા કેટલા પૈસા થાય બોલવાના? સારું. તો પિયાને બોલવાના પૈસા થાય તો ફટાફટ ચા પી લઈએ અને પછી ક્યાંક બહાર જવાનો પ્લાન કરીએ. તો તમે બધા સન્ડેના દિવસે શું કરો ને તો કમેન્ટ કરીને જરૂરથી બતાવો. એટલે અવની, વીરુ અને પેલું કોણ? હે શું કરી તું લ્યા? બંધ કરે રે. શું કરી તું? શું કરી? શું લેવું? હા વીરુ આપતી ખાય રંબાપ 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 નહીં ખાઈ રહી રંબાપ ખાલી. તો અવની જો ના વીરુ લઈ લે. વીરુ ના પાય. વીરુ લઈ લે લઈ લે અલા આપ અલા ના પે ખાવા. વરસાદની વાત કરતા હતા. હવારમાં વરસાદ હવારે નતો પણ અત્યારે આવી ગયો વરસાદ ને ફાઇનલી વીરુ જો વરસાદ જો અને વીરુ તો બધું કંટાતું જ લાગતું હોય વાહમાં જો બધો વરસાદ આવી ગયો અને ઠંડુ એમ. હા તો મામી જો ઉપર ઉભા. બાપુ તમારા લુગડા ઉપર હુકા એમ કે ખબર એમ ના. તો ફાઇનલી વરસાદ આવી ગયો ઠંડુ શું મજા આવે. હા દાડે વરસાદ એટલો બહુ મજા આવે પછી ફૂલ એન્જોય ઠંડુ વાતાવરણ હોય એટલે બીજા જોવાનું તો શું કરે. મિત્રો વરસાદ આવી ગયો. હા જોઈ શકો તમે. અને વીરુ તો વીરુ મજા આવે. હા તો વરસાદ પાવ ચાલુ થઈ ગયો. હા 3 દાડા ચાલુ ને પાવ અત્યારે ચાલુ થઈ ગયો. તો વાતાવરણ તો ઠંડુ એમ જેવું જો. હજુ તો પાણી ગામમાં ફૂકાણાય નહીં અને વરસાદ ચાલુ થઈ ગયો. તો અમારા નાના કુંવર પાટા જેવા છે મસ્ત પીલી ઉઠ્યા. પેલા એક જ હતું હવે 3 નહીં ઉગ્યા. બોલ જેવું મસ્ત નહીં આવી. બરો કાંટા વાગે પેલા કાંટા વાગે ને. હા તો વીરુ હિન્દી બોલે. વીરુ બોલજે मेरे पीछे पीछे आओ के जे. तो वीरु हिंदी बोला तेजे वीरु मेरे पीछे आओ. તો વીરુ હિન્દી બોલે. તો જો કાળું કાળું મચ્છર જેવું આવ્યું. અને આવું વરસાદમાં લેબડા બેબડા બધું લીલા કલરનું જેવું મસ્ત દેખાય નહીં. તો હું તો ઊંઘી ગયો હતો કેમ કે તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને શું કહેવાય શરદીનું થઈ ગયું હતું. તો ક્યારનો ઊંઘી ગયો ખબર? 12 વાગ્યાનો ઊંઘી ગયો ને તો જાગ્યો 4 વાગે. તો હવે ચાનો ટાઈમ થયો ને તારો. તો વીરુ જો તો જો વીરુનો મચ્છર કહી રહ્યો એક. તો ચા લીધો. ચા પી લઈએ. રોટલો પાપડી અને પિયા શું કરે ખબર? લસણની કડીઓ પેલી કરે વઘારા ખાવા માટે. તો સીધો આવી ગયો. તો સીધું મારા સંગત આવું ગોગા મહારાજે. તો આપણે ગોગા મહારાજે જવું હોય ને તો ગોગા મહારાજે જઈએ અગરબત્તી કરીને આવીએ. કેમ કે આજ ઇકન જવાનો પ્લાન હતો સન્ડેના દિવસે. તો ઇકન તમને પાણી દેખાડું આવડી ના પાડે. સીધું કીટા ના પડે ઊંચા પાડે. તો કઈ પિયા તું તો જેટલી હરામી તો મને થોડી આપીશ તો શું થશે તારા? થોડી આપીશ તો શું થશે? તો એને લસણ વઘાર્યું હોય અને કે તમારા માટે નહીં વઘાર્યું મારા માટે વઘાડ્યું હોય. હા તો એવું ના હોય બકા બરોબર. એ તો મારું મોટું જઈને થોડું એવોર્ડ કરજો કેમ કે મોટો થોડું પૂછી જો લાગે ઊંઘી જતો ને એટલા માટે. તો અમારે જઈએ ગોગા મહારાજે. મારા સંગત કોણ જો રુદ્ર હાય કે હાય વીરુ દેર સિદ્ધા. તો વીરુ જો હાય. તો ગાય વાઈ ક્યારેક ઓર તમે જોઈ શકો તો ક્યારેક કેટલું બધું પાણી તમે જોઈ શકો આ બાજુ દેખાડો. એટલે રાયણ જો આખી પાણી પીલી થઈ જાય છે. આ બાજુ દેખાડો ક્યાં દેખાય પાણી નકરું પાણી. કેટલું બધું પાણી ગોગા મહારાજે આવી ગયા છીએ અને હવે દર્શન કરી લઈએ. તો આરે ગોગા મહારાજનું મંદિર જોઈએ કહો. તો આરે જો એવું કરો 2 જણા લ્યા. હા
શું કરો રુદ્ર? હા, રામાપીર? રામાપીર નહીં, ગોગા મહારાજ. હા, ગોગા ઈ નહીં, પેલા દર્શન કરવા જવાનું અંદર. એ ગોગા મહારાજ પગે લાગો. વીરુ પગે લાગ. જો વીરુ એમ કે ગોગા મહારાજની જય. તો અહીંનું વાતાવરણ તમે જો, કેટલું મસ્ત વાતાવરણ. પેલા પણ બધા રહેવા આવ્યા. તો જો વીરુ આ જેટલું મસ્ત વાતાવરણ શીલા. એ શીલા પેલું બમ તો જો તલાય ભર્યા. હા, કેટલું બધું પાણી. હા, તો ચલો દર્શન કરી લઈએ અંદર જઈને. આજ રવિવાર થયો ગોગા મહારાજનો, એટલા માટે દર્શન કરવા આવ્યા. તો જો ચલો અંદર દર્શન કરી લઈએ. અંદર અલાઉડ નહીં શૂટ કરવાનું, તો આટલા હું ફોન નાખી જાય. ચાંદલો કેવો કરો દેખાડજે. વીરુ તો ચાંદલો કેવો કર્યો? હા, વાહ. તો આ રુદ્ર જો, રુદ્ર આ શીતલાને એક્ટિવા શીખવાનો બહુ શોખ હે ને, પણ એક્ટિવા જદાર પડીશ ને ત્યારે ખબર પડશે તને. હા હા, આખું કઈ ક્યાં ઉપર નહીં, હવે ઘરે જવાનું બધી આપડે. જો પેલું કૂતરું જો ઊંઘી રહ્યું. હા, કેવું? હા, તો બધું પાણી જેટલું બધું ભર્યું હતું ને. કા એટલે પડી ગયું શું છે એટલે હારી ફેરથી કહતું જ. તો અહીંયા તો થોડું વાતાવરણ એટલું સારું લાગ્યું ને. હા, સારું લાગ્યું. તો વચમાં પાણી જોતા જોતા જઈએ સીધું. હા, પેલું બધું પાણી હતું બધું. ધાબા ઉપર શું કરે યાર તમને દેખાડું. તો બોલતા નહીં શું કરે જો ખબર નહીં. શું કહે બીવાઈ જાય હાથતું બોલશે પિયાની બધું કે કોણ છે બીવાઈ જાય હાથતું બોલશે. તો પિયા બીવાઈ જાય એને એવું કોણ આવીને બેસી ગયું અચાનક ક્યાં કાણ આવી રીતનું. શું કામ હતું બોલ? મારે જવું ભાઈ અગરબત્તી કરવા. વિડીયો ઉતારવાનો શું બનાવી? આ તો ક્યાંક પિયા સારું બનાવે. અરે એ પેલો એકલો આવ્યો છો. અરે એકલો આવ્યો બોલો ઉપર ધાબા ઉપર ચડી. વીરુ આપણે ક્યાં જઈને આવ્યા? આપણે ક્યાં જઈને આવ્યા? વીરુ આપણે ક્યાં જઈને આવ્યા? વીરુ કે ગોગા મહારાજની જય. તો દેવે મસ્ત ગીત લખ્યું હોય, એ ગીત તમને સંભળાવીએ. અત્યારે બેઠા એ મારા પપ્પાના ત્યાં અમે મતલબ પેલી સમાધિ બનાવી, મતલબ ઓટલા જેવું બનાવ્યું હોય, ઓટલો બનાવ્યો એકણ. તો અત્યારે જો તો સીધો આ દેવ ગીત ગા છે મારા પપ્પા ઉપર, તો એના દાદા ઉપર, મતલબ મારા પપ્પા એના દાદા થાય. તો દેવ ગા ચાલ. એ બાપાના ચીદાના સમજાઈ દો આખો દાડો મોમ ખાય છે અમે મમ લાયે છે એનો આબસ અમાર જોડે મમ ના લેવા. તો વીરુ એ ગીત ગાય. વીરુ ગાજે. ગાગા તું ગા. પણ ચપ્પલ ના તારા. તું ગાગા. આરે શું કે એને તું ગા. તું હારું ગઈ ગા. એ મનુ બાપા ચીદાના સમજાઈ દો સિંચન મોમાયા પણ રોત મળી નમા ઘરે આવતા રે આખ દો અમા ઘરે આવતા રે પણ એનો ખાવા આવતા રે પણ અમને કે દેવ મને એક આપણા બાપાનો જોડે આયા વસાતા બાપા બાપાના કઈ ના થાય. બાપા આપણા ઘરે આવો ચેક કરવા આય કોઈ મતી ના કર. આપણા બાપાની સમાનદાર મત છે, આપણા બાપાની વિડિયો છે મત છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. દેવલા ચંદાડી વિથરેવો બાપો. વાહ ભાઈ વાહ વાહ. શાબાશ શાબાશ કયો શાબાશ. તો જો વીરુ ગીત ગા છે એક ગા હે બાપા ઉપર.
એ આયા 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 મારા બાપા મારા આયા કીજી તાના પૈસા લેવા એ પૈસા કોના ખબર બાપા ના આપો એવું હવે બોલી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મેં મત ગીત માં ગાયું હું જે સ્ટુડિયોમાં પછી બાપાનું ગીત ગાઈશ તો દેવ હવે ટૂંક સમયમાં સ્ટુડિયમ જશે આજે ગીત દેવે લખ્યું હોય તો ફાઇનલી દેવે ગીત લખી નાખ્યું મનુ બાપા ઉપર તો મનુ દાદાનું નામ લખ્યું એના ઉપર ગીત લખ્યું તો મનુ દાદાને કહી દે સપોર્ટ કરજો કે તો તમે ગોતું બતાડું મનુ બાપાને જે લખ્યું ને મનુ બાપા સમાજ થાય એ લખ્યું ને તો મનુ બાપા અને મનુ બાપાને કે સપોર્ટ કરજો આના મનુ બાપા સપોર્ટ કરજો શેર કરજો પછી વરસાદ ના આવવા દેતા અને ટૂંક સમયમાં દેવનું ગીત આવી જવાનું હવે ચલો તો ગાઈસ અમારા ઘરના દીવા અગરબત્તી ચાલુ થઈ ગયા હા જો એના પપ્પા તો અગરબત્તી કરે વહાં વીરુ પૂજારી થઈને આપણી ટોકરી વગાડ વીરુ સીધી પકડ તો વાગે એમ પકડે તો ના વાગે એ આમ પકડવાની આમ એને હજુ પકડતા જ નહીં આવડતું એના પપ્પા ફરશે ને પાછા ફરશે જુઓ તમે ખખડાય આમ વીરું ખખડાતા નહીં આવડતું કેવું લાગ્યું તા ભાઈ ગીત ગાયો પગે લાગે જો જો એ તો પગે લાગ દાદા પગે લાગો જય જય કર જય જય કર બોડી 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 હા જો બોડી એ બોડી જય જય કર દાદાના જય જય કર દાદાના એ જય જય કર જો મને જય જય કર બોડી બોડી કાર્યમાં બનો કાર્યમાં કેમ કરવાનું જો કારકામાં જેવું કરા કાર્યમાં બનો હા ના કરે જય જય કર ઇમને પગે લાગ જય જય કર પગે લાગ જય જય કર કારકામાં જય જય કર તો કાજ મસ્ત બનાવ્યા તો આજે બનાવ્યું અમે અને શું કહેવાય ઢોકળા તો આજે મેં ઢોકળા બનાવ્યા હા અમુક ફોગ્યા કે ફોગિયા બનાવ્યા ફોગિયા દેશી શુદ્ધ મતલબ અમે મારી મમ્મી લેવા જતી ફાંગ એમાં ફોગિયા બનાવ્યા તો તમે જોઈ શકો પિયા બનાવ્યા હવે કેવા બનાવ્યા ખબર નહીં પછી આ પિયા કેવા બન્યા હશે એવું તો પિયા બને એક નંબર જ હશે ખાતા પછી ખબર પડે એક નંબર બે નંબર બરોબર આઈ હોપ કે મિત્રો તમને વિડીયો મારો પસંદ આવ્યો હશે અને વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે વાગી ગયા રાતના 12 અને હજુ મારે એડિટિંગ કરવું હોય વ્લોગ અપલોડ કરો પછી સવાર વહેલો તો મળશું આગલા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતો તો અમને તો થોડું સારું લાગે અને ડેલી અમારા વ્લોગ આવે ડેલી 7 વાગે વ્લોગ આવી જાય અને થોડું મોડું થાય તો 7:30 થઈ જાય નેટવર્કના કારણે તો વ્લોગ અમારા ડેલી આવો જોવાનું ભૂલતા નહીં તો મળશું આગલા વ્લોગમાં જય માતાજી બાય બાય